ચલો નમસ્કાર મિત્રો, 5 મિનિટમાં પાયો પાકો એ સિરીઝમાં આજે આપણે ગુજરાતી સાહિત્ય સ્વરૂપોની પ્રથમ રચનાઓ વિશેની વાત કરીશું. અગાઉના સેશનમાં આપણે સામાન્ય પરિચય અને ભાષા શૈલી વિશેની આપણે ચર્ચા કરી હતી, જે ઘણા બધા મિત્રોને આ સિરીઝ ખૂબ જ ઉપયોગી થઈ છે. તો આજે આપણે ફરીથી આગળ વધીએ ગુજરાતી સાહિત્ય સ્વરૂપોની પ્રથમ રચનાઓ. મિત્રો, આમાં કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે એના વિશેની આપણે થોડીક ચર્ચા કરીએ. 5 મિનિટની અંદર આપણે થોડુંક ઘણીવાર બધા પૂછે કે 5, 10, 15 મિનિટ થઈ જાય, સ્વાભાવિક છે, એ ટોપિક વિશે આપણે ચર્ચા કરતા હોઈએ એટલે. પણ ટૂંકમાં તમને આ ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. તો સાહિત્યની પ્રથમ રચનાઓમાં આપણે જોઈએ તો ઘણીવાર એવા પ્રશ્ન પૂછાય કે ગુજરાતી ભાષાનું પ્રથમ આખ્યાન કયું? તો સુદામા ચરિત્ર. ઘણીવાર એવો પણ પ્રશ્ન પૂછાય કે ગુજરાતી ભાષાનું પ્રથમ આખ્યાન સુદામા ચરિત્ર, તો એના લેખકનું નામ શું છે? તો નરસિંહ મહેતા. તો આમાંથી મિત્રો 1 થી 2 માર્ક્સનું ક્યાંક સાહિત્યકાર પૂછાય અથવા એમની રચનાઓ પૂછાય. અને જે પ્રથમ રચનાઓ છે સાહિત્યની દ્રષ્ટિએ જોઈએ તો આ અનુસંધાને આપણે આગળ વાત કરીએ. ચલો, પ્રથમ પ્રબંધ, ગુજરાતી ભાષાનું પ્રથમ પ્રબંધ કાવ્ય કયું છે? તો કાનહદે પ્રબંધ. કોની રચના છે? તો આપ સૌને ખ્યાલ હશે, પદ્મનાભની રચના છે. 12માસી કાવ્ય, ગુજરાતી ભાષાનું 12માસી કાવ્ય. આ પ્રબંધ છે ને એ વીર રસ અથવા શૌર્યગાથાને રજૂ કરતું છે. જ્યારે આ 12માસી કાવ્ય છે એ લાગણીસભર કાવ્ય છે. પ્રથમ 12માસી કાવ્ય નેમિનાથ ચતુષ્પાદિકા. લેખક કોણ છે? વિનયચંદ્ર સુરી. મિત્રો ધ્યાન આપજો, અહીંયા કાવ્ય સંગ્રહ, ગુજરાતી ભાષાનો પ્રથમ કાવ્ય સંગ્રહ, તો ગુજરાતી કાવ્ય દોહન. કોણ આવે? તો કવિ દલપતરામની આ રચના છે. જીવન ચરિત્ર, કોલંબસનો જીવંત વૃત્તાંત, પ્રાણલાલ મથુરદાસની આ રચના છે. આખ્યાન, આપ સૌને ખ્યાલ હશે કે ગુજરાતી ભાષાનું, જો વારે ઘડે આપણે એવી ચર્ચા નહીં કરીએ કે ભાઈ ગુજરાતી ભાષાનું પ્રથમ, આ બધી પ્રથમ રચનાઓ જ છે. એટલે ગુજરાતી ભાષાનું પ્રથમ આખ્યાન કયું? સુદામા ચરિત્ર. લેખક નરસિંહ મહેતા. પદ્ય વાર્તા પૂછાય, પ્રથમ પદ્ય વાર્તા. ઓપ્શનમાં પદ્માવતી પણ આપ્યો હશે. પદ્માવતી આવે તો શામળની આવે. ગુજરાતી ભાષાની પ્રથમ પદ્ય વાર્તા આવે તો હંસરાજ વચ્છરાજ ચોપાઈ. લેખક પૂછાય તો વિજય ભદ્રસુરી. ચલો સ્પીડમાં જઈએ. પ્રથમ પ્રબંધ કાનહદે, પદ્મનાભનું 12માસી કાવ્ય કયું આવે? નેમિનાથ ચતુષ્પાદિકા, વિનયચંદ્રની રચના છે. કાવ્ય સંગ્રહ, ગુજરાતી કાવ્ય દોહન, દલપતરામ. જીવન ચરિત્ર, કોલંબસનો વૃત્તાંત, પ્રાણલાલ મથુરદાસ દોસા. આખ્યાન પૂછાય તો સુદામા ચરિત્ર નરસિંહ મહેતા. અને પદ્ય વાર્તા હંસરાજ વચ્છરાજ ચોપાઈ. કોની રચના છે? વિજયભદ્રેશ્વરીની. ખંડકાવ્ય, ખંડકાવ્ય વસંત વિજય. હમણાં જ આવ્યું હતું મિત્રો. ખંડકાવ્ય આવે એટલે કવિ કાંત જ આવે. બિન સચિવાલયમાં આ પ્રશ્ન પૂછાયો હમણાં જ રિસન્ટલી. ખંડકાવ્ય એ કોનું છે? તો વસંત વિજય. અતિ જ્ઞાન, ચક્રવાત મિથુન, બરાબર છે. આ બધા ખંડકાવ્ય કોના છે? તો કવિ કાંતના છે. મણિશંકર રત્નજી ભટ્ટ, કવિ કાંત ખંડકાવ્યના પિતા તરીકે ઓળખવામાં આવે છે. અને મધુર ઉર્મિ કાવ્યના પિતા તરીકે પણ એમને ઓળખવામાં આવે છે. એકાંકી, ઘણીવાર પ્રશ્ન પૂછાઈ ગયો, એકાંકી એટલે શું? તો 1 અંકનું નાટક. 1 અંકનું નાટક કયું છે? બોલો મિત્રો. લોમહર્ષિણી, બટુભાઈ ઉમરવાડિયા. બટુભાઈ ઉમરવાડિયા. લલિતા દુઃખદર્શક તો હાસ્ય નાટક, સામાજિક નાટક છે. રૂપક કાવ્ય, ત્રિભુવન દીપક પ્રબંધ. રૂપક કાવ્ય, લેખક કવિ જયશેખર સુરી. સામાજિક કરુણાંત નાટક, તો હવે આવે લલિતા દુઃખદર્શક. કોની છે? તો રણછોડભાઈ ઉદયરામ દવે. જો અહીંયા કરુણાંત નાટક છે, સામાજિક. ઓપ્શનમાં છે ને સાસુ વહુની લડાઈ આપ્યું જ હોય છે, પણ એ સામાજિક નવલકથા હશે, યાદ રાખજો. પ્રવાસ ગ્રંથ, ઇંગ્લેન્ડની મુસાફરી.
નું વર્ણન મહિપતરામ નીલકંઠની રચના છે. એટલે ખંડકાવ્ય વસંત વિજય, એકાંકી લોમહર્ષિણી કોનું બટુભાઈ ઉમરવાડિયા, રૂપક કાવ્ય ત્રિભુવન દીપક પ્રબંધ લેખક જયશેખર સુરી, સામાજિક કરુણાંત નાટક લલિતા દુઃખદર્શક રણછોડભાઈ ઉદયરામ દવે, પ્રવાસ ગ્રંથ ઇંગ્લેન્ડની પ્રવાસનું મુસાફરીનું વર્ણન લેખક મહિપતરામ નીલકંઠ. ચલો ગઝલ બોધ છે, ગુજરાતી ભાષાની પ્રથમ ગઝલ બોધ, લેખક કોણ છે? બાલાશંકર કંધારિયા. મિત્રો આમને બાલ, મસ્ત, કલાંત અને ચોથું નામ શું છે? નિજાનંદ તરીકે પણ ઓળખવામાં આવે છે. ગુજારે શિરે તારે, બહુ સરસ એવી પંક્તિ એમણે આપેલી છે. અને ગુજરાતી સાહિત્યમાં પ્રથમ ગઝલ પૂછાય તો બોધ અને લેખક આવે તો બાલાશંકર કંધારિયા. ચલો સોનેટ. સોનેટ એટલે કેનો કાવ્ય પ્રકાર છે? ઇટાલી ભાષાનો. આપણે વાત કરેલી છે અગાઉ ભાષા શૈલીમાં. પ્રથમ સોનેટ ભણકાર, કેટલા ભાગ? તો પૃથ્વીછંદમાં રચાયેલ 2 ભાગ. અને જાણીતા એવા સાહિત્યકાર ભરૂચના વતની બક ઠાકોર, બળવંતરાય કલ્યાણરાય ઠાકોરની આ રચના છે. એટલે સોનેટ એટલે ભણકાર. પ્રથમ ગુજરાતી વર્તમાન પત્ર પૂછાય, વર્તમાન પત્ર. તો મિત્રો આ પણ પ્રશ્ન બિન સચિવાલયમાં આવ્યો. આ પણ પ્રશ્ન બિન સચિવાલયમાં શું આવે? ફરદુનજી મર્જબાન, મુંબઈ સમાચાર પ્રથમ. કયું? મુંબઈ સમાચાર. ઓકે, હા હમણાં બિન સચિવાલયનો પ્રશ્ન આવી ગયો. એટલે મિત્રો ક્યાંક ને ક્યાંક આપણે જો સારો અભ્યાસ કર્યો હશે ને, ક્યાંક સમજ્યા હશે ને, તો આ 5 મિનિટનો પાયો પાકો થાય, સમજો. પણ એના પાછળ ધ્યાનથી વિડીયોને જોવું પડે, સમજવું પડે, અને ઘણા મુદ્દાઓ યાદ ના રહેતા હોય ને તો લખવા પડે. આ જ્ઞાન ટીમ આખી પ્રયત્ન કરી રહી છે કે ગુજરાતના અમારા જે ઘણા તો આળસુ જે તારલાઓ છે ને એના અમારે ટમટમતા કરવા છે. માટે જાગી જાઓ અને સરસ એવી તૈયારી કરો અને આવનારા સમયમાં તમારું જે જીવન છે એને ધન્ય બનાવવાનું છે. ચલો મનોવિજ્ઞાન ગ્રંથ ચિત્તશાસ્ત્ર મણિલાલ નભુભાઈ દ્વિવેદીનું છે. રાસ તો ભરતેશ્વર બાહુબલી રાસ, આપ સૌને ખ્યાલ છે. લેખક શાલીભદ્ર સુરીની રચના છે 1185માં. ગુજરાતી ભાષાની પ્રથમ ઐતિહાસિક રચના તો ભરતેશ્વર બાહુબલી રાસ. ફાગુ કાવ્ય, ફાગુ કાવ્ય પૂછાય તો શિરી થુલી ભદ્ર કોનું હતું મિત્રો? જીન પદ્મસુરી. અગાઉ ભાષા શૈલીમાં તમને જણાવેલું છે. ફાગુ કાવ્ય એટલે ફાગણ માસમાં ગવાતો કાવ્ય પ્રકાર. ફાગુ એટલે વસંતોત્સવ તરીકે પણ ઓળખવામાં આવે છે. ગુજરાતી ભાષાનું પ્રથમ ફાગુ તો શિરી થુલી ભદ્ર. ચલો ગઝલ કઈ છે? બોધ, લેખક બાલાશંકર કંથારિયા. સોનેટ તો ભણકાર બક ઠાકોર. પ્રથમ ગુજરાતી વર્તમાન પત્ર તો મુંબઈ સમાચાર ફરદુનજી મર્જબાન. મનોવિજ્ઞાન ચિત્તશાસ્ત્ર મનુભાઈ. રાસ ભરતેશ્વર બાહુબલી રાસ કોની? શાલીભદ્ર રચના. અને ફાગુ કાવ્ય જીન પદ્મસુરીનું. કયું? શિરી થુલી ભદ્ર ફાગુ. ચલો ઋતુ અને શૃંગાર કાવ્ય પૂછાય તો વસંત વિલાસ અજ્ઞાત કવિની આ રચના છે. હાર્મોનિકા એટલે મધુરાય મધુસૂદન ઠાકરની. પ્રથમ સામાજિક નવલકથા કઈ આવશે? સાસુ વહુની લડાઈ, ખૂબ જાણીતી. સાસુ વહુની લડાઈ જાણીતી આ રચના છે. મહિપતરામ રૂપરામ નીલકંઠની આ રચના છે. જાનપદી નવલકથા પૂછાય તો સોરઠ તારા વહેતા પાણી ઝવેરચંદ કાલિદાસ મેઘાણી. આત્મકથા મારી હકીકત કોણ આવે? તો નર્મદની. પ્રથમ આત્મકથા મારી હકીકત નર્મદ. શબ્દકોશ તો નર્મકોશ કોનો છે? તો નર્મદનો. એટલે યાદ રાખવાનું છે. ઋતુ અને શૃંગાર કાવ્ય વસંત વિલાસ. હાર્મોનિકા એટલે મધુરાય. સામાજિક નવલકથા સાસુ વહુની લડાઈ મહિપતરામ નીલકંઠ. જાનપદી નવલકથા સોરઠ તારા વહેતા પાણી ઝવેરચંદ મેઘાણી. આત્મકથા મારી હકીકત. અને શબ્દકોશ તો નર્મકોશ. શું આવશે? નર્મકોશ. ચલો નિબંધ. પ્રથમ નિબંધ પૂછાય તમને તો મંડળી મળવાથી થતા લાભ કોનો છે? નર્મદનો.
પરંતુ શ્રેષ્ઠ નિબંધ પૂછાય તો હિમાલયનો પ્રવાસ, કાકા સાહેબ કાલેલકર. નવલકથા કરણ ગેલો, નંદશંકર મહેતા. ગુજરાતી ભાષાની પ્રથમ નવલકથા કરણ ગેલો. મહાનવલકથા પૂછાય મિત્રો તો સરસ્વતી ચંદ્ર ગોવર્ધન રામ ત્રિપાઠી. ઇતિહાસ ગ્રંથ તો ગુજરાતનો ઇતિહાસ પ્રાણલાલ એદલજી ડોસા. કરુણ પ્રશસ્તિ કાવ્ય ફાર્બસ વીર દલપતરામ. આ બધું છે ને મિત્રો મગજમાં ફિટ થઈ જવું જોઈએ. નિબંધ પૂછાય તો મંડળી મળવાથી થતા લાભ. કોનો? નર્મદ. નવલકથા કરણ ગેલો. કોણ છે? નંદશંકર. મહાનવલકથા સરસ્વતી ચંદ્ર 4 ભાગ 1887માં લખાયેલી. અગાઉ આપણે વાત કરી છે ગોવર્ધનરામ ત્રિપાઠી. ઇતિહાસ તો ગુજરાતનો ઇતિહાસ પ્રાણલાલ એદલજી ડોસા. કરુણ પ્રશસ્તિ કાવ્ય તો ફાર્બસવીર કોની રચના છે? તો કવિ દલપતરામની છે. ચલો, પ્રથમ મૌલિક નાટક પૂછાય તો ગુલાબ, નગીનદાસ તુળજાદાસ મારફતિયા. પ્રથમ નવલિકા આવે તો ગોવાલણી છે, કંચનલાલ મહેતાની આ રચના છે. હાસ્ય નવલકથા ભદ્રમ ભદ્ર કોની રચના છે? રમણભાઈ નીલકંઠ આવશે. પ્રાદેશિક નવલકથા, આ પણ ઘણીવાર પ્રશ્ન પૂછાય. પ્રાદેશિક નવલકથા એટલે માનવીની ભવાઈ. કોની છે? માનવીની ભવાઈ, પન્નાલાલ પટેલની જાણીતી રચના. દલિત નવલકથા આગળિયાત આવે, જોસેફ મેકવાનની આ એક જાણીતી રચના છે. એટલે મૌલિક નાટક પૂછાય તો નગીનદાસ મારફતિયાનું ગુલાબ છે. નવલિકા પૂછાય તો ગોવાલણી, કંચનલાલ મહેતા. હાસ્ય નવલકથા ભદ્રમ ભદ્ર. પ્રાદેશિક નવલકથા માનવીની ભવાઈ. દલિત નવલકથા આગળિયાત જોસેફ મેકવાનની રચના. ચલો, દરિયાઈ નવલકથા દરિયાલાલ છે. કોની છે? ગુણવંતરાય આચાર્ય. ગુણવંત શાહ નહીં, ગુણવંતરાય આચાર્ય. સ્ત્રી વિષયક નવલકથા 7 પગલા આકાશમાં. કોની છે? કુંદનિકા કાપડિયા. હાસ્ય નાટક તો મિથ્યાભિમાન યાદ રાખવાનું છે, દલપતરામનું. અર્વાચીન યુગની પ્રથમ કવિતા બાપાની પીપર, એ પણ કવિ દલપતરામની આ જાણીતી રચના છે. વિવેચન ગ્રંથ નવલ ગ્રંથાવલી નવલરામ લક્ષ્મીરામ પંડ્યા. ઉર્મી કાવ્ય, પ્રથમ ઉર્મી કાવ્ય કુસુમમાળા નરસિંહરાવ દિવેટિયા. કાવ્ય સંગ્રહ પૂછાય તો કાવ્ય દોહન દલપતરામ આવશે. સાહિત્ય કોશ કયો આવે? તો ગુજરાત સાહિત્ય પરિષદ દ્વારા અમદાવાદ ધીરુભાઈ ઠાકર દ્વારા રચિત છે. પાછો પૂછાય તો કવિતાનો આસ્વાદ ગ્રંથ રસગંધા બાલચંદ્ર પરીખ છે. ચલો, શ્રેષ્ઠ નાટક કાંતા મણિલાલ નભુભાઈ દ્વિવેદી. નવલિકા રિપીટ થઈ ગોવાલણી કંચનલાલ મહેતા. ગુજરાતી ભાષાના સૌ પ્રથમ રાષ્ટ્રીય શાયર આવે તો હરદેશર ખબરદાર. ગુજરાતી સાહિત્યના સૌ પ્રથમ લોક સાહિત્યકાર આવે તો ઝવેરચંદ મેઘાણી. જો અહીંયા પ્રશ્ન સમજવાનો, પ્રથમ રાષ્ટ્રીય શાયર તો હરદેશર ખબરદાર. રાષ્ટ્રીય શાયર તરીકે કોણ જાણીતું? તો ઝવેરચંદ મેઘાણી. ગાંધીજીએ બિરુદ આપ્યું હતું. લોક સાહિત્યકાર ઝવેરચંદ મેઘાણી. આત્મકથા લખનાર સૌ પ્રથમ મહિલા સાહિત્યકાર શારદાબેન મહેતા. પ્રથમ ઉર્દુ ગઝલકાર કોણ આવશે મિત્રો? વલી ગુજરાતી. સૌ પ્રથમ વિચાર પ્રધાન કવિતા આપનાર બક ઠાકોર. ગુજરાતી ભાષાના સૌ પ્રથમ વિવેચક નવલરામ પંડ્યા. પ્રથમ જીવન ચરિત્ર લખ્યું તો નર્મદે કવિ ચરિત્ર લખ્યું 1865માં. ચલો, આધુનિક નવલકથા પૂછાય. ગુજરાતી ભાષાની પ્રથમ આધુનિક નવલકથા ચીનપત્ર સુરેશ જોશીની. પ્રયોગશીલ નવલકથા કોણ? અકસ્માત લાભશંકર ઠાકર. મુદ્રિત પુસ્તક પૂછાય તો વિદ્યાસંગ્રહ. પ્રથમ વાચનમાળા તો હોપ વાચનમાળા દલપતરામ. ગુજરાતી ભાષાની પ્રથમ રાજકીય નવલકથા હિન્દ અને બ્રિટાનિયા ઈચ્છારામ સૂર્યરામ દેસાઈ. કોમ્પ્યુટર વિષયક નવલકથા કલ્પતરુ તો મધુરાય મધુસૂદન ઠાકર. અને વ્યાકરણ ગ્રંથ પૂછાય તો હેમચંદ્રાચાર્ય. સિદ્ધહેમ શબ્દાનુશાસન હેમચંદ્રાચાર્ય. મિત્રો 5 મિનિટમાં પાયો પાકો. આપણે અત્યાર સુધીની જે સૌ પ્રથમ રચનાઓ, ગુજરાતી સાહિત્ય સ્વરૂપોની જે પ્રથમ રચનાઓ છે એનો એક વિશેષ અભ્યાસ કર્યો. આશા રાખું છું
કે લેક્ચરમાં તમને મજા આવી હશે. તો આ લિંકને શેર કરવાનું અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ વેરી મચ.